આવું તો ભાગ્ય જોવા મળે ક્યારેક જ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા લોકમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજર નવરા રાખે એવી શુભેચ્છા આપીએ છીએ. સવારના 9:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને હમણાં દ્વિજાબેન પણ આવી જાય રિસેસમાં. અને અમારી ચક્કીબેન જો કેવી સરસ માની સવારમાં ચીચી કરે છે. એના માટે આપણે સેવ પણ નાખી દીધી છે અને આપણે આમાં ચોખા થઈ રહ્યા છે, પણ એનું જે ખાવાનું હોય ને તૂટી ગયું તો આપણે હવે નવું લેવું જોઈએ. સરસ મજાનું એવું બધું કામકાજ છે, તો અહીંયા સેવ પણ નાખી દીધી છે આપણે અહીંયા એના માટે. તો ચાલો આપણે છે ને આજે તો બધા વાડીએ વયા ગયા છે ના કામ માટે. હવે વયા ગયા, આપણે પણ ફ્રી થઈ ગયા છે હવે. અને આપણે આ રોજ સરસ મજાનું કમ્પ્લીટ થઈ ગયું છે. એ આપણે ભરવું છે ઓસીકું, કેમ કે તડકો તો નીકળશે નહીં, તડકાની રાહ કાંઈ જોવાની થતી નથી અને બજારમાં પણ કોઈ છે જ નહીં. એટલે રોજ રોજ બતાવશું, બધાને એમ થાય આ એકને એક બધું બતાવે છે, તો આપણે ક્યાંય ત્યાં જવું નથી, બધું કામકાજ હાલ્યા રાખશે. અને આપણે સરસ મજાના લીંબુ વાછાના છે ને, તો અત્યારે અથાય તો નહીં, બધા એમ કહેતા અત્યારે ન થાય, ન હારા થાય. સરસ મજાના લીંબુ હતા ને, તો આપણે એમ થયું કે ચાલો બધેથી થોડા થોડા આવતા હોય, ચાર પાંચ કરીને ભેગા થયા હોય ને. અને કંઈક મેં લીધા હતા કિલો એમ, એવું બધું હતું, ઝાઝા થઈ ગયા હતા. તો મને એમ થયું કે ચાલો આછી નાખું. તો સરસ મજાના કિલો 1 જેટલા લીંબુ છે, તો આપણે એને આછી નાખીએ એટલે સરસ મજાના ગળી જાય ને. એટલે શિયાળામાં, ચોમાસામાં, ઉનાળા, અત્યારે તો જ ગળે નહીં, એટલે ઉનાળામાં ને શિયાળામાં ખાવા થશે. એમાં પંજાબી શાક હોય કે કોઈ પરોઠા ને એવું બધું હોય તો ખાવાની મજા આવે. તો આપણે ચાલો પહેલાં એને આથી લઈએ. અને દ્વિજાને પણ થોડા ભાવે છે, ક્યારેક ખાય ને ક્યારેક ન ખાય. ભવ્યભાઈને ભાવતા, પણ એ તો સ્કૂલે હોય એટલે એને તો કાંઈ ખાવાનો વારો આવે નહીં. તો ચાલો આપણે છે ને સરસ મજાની કાલ ગુરુ પૂર્ણિમા હતી, અમારે લોક જોઈએ ખબર જ હશે, છોકરાઓ જમાડ્યા જાય મંદિરે, સરસ મજાનું હવન હતું, એવું બધું કામકાજ હતું. અને ગુરુદેવને બધા યાદ કરીને કોઈએ ગિફ્ટ આપી હોય, જે જેને મન હોય આપ્યું હોય, બધું એવું બધું કામકાજ હતું. ઘણા લોકોએ કંઈક ગિફ્ટ આપી હોય અને આપણે સારા માર્ગે લઈ જઈએ. આપણા ગુરુ જે આપણે સારું માર્ગદર્શન આપે. પેલા તો આપણા મમ્મી પપ્પા જ ગુરુ હોય, કેમ કે છોકરા જોઈ લ્યો અત્યારે ત્યાં રિસર્ચ પડી ગઈ છે. તો ચાલો આપણે લીંબુ વાંચી લઈએ. તમારું શું ગુરુજી છે, કેવું છે મને કહેજો. આપણા ગુરુ હોય, ભણાવ્યા, આપણે હારે માર્ગે દોરાવ્યા, એ ગુરુજી હોય, આપણા માતા પિતા ગુરુજી હોય. તો ચાલો સરસ મજાનું આપણે હળદરને મીઠું મિક્સ કરી લીધું છે આપણે. અને આને આપણે કટકે કરીને આમાં નાખતું જવાનું, ઘડીક વાર રાખીને પછી આપણે બરણી ભરી લેવું. લીંબુ સરસ મજાના છે, કોક ખરાબ હોય આપણે કાઢી નાખશું, બાકી બધા સરસ જ છે. કોકમાં આવો ડાઘો છે, કોકમાં નથી, તો થોડા ઘણા આથી નાખી. કઠણ છે સરસ મજાના, તો આપણે આથી લઈએ હવે. લીંબુ સુધારે બોલ. જો લીંબુ મસ્ત મજાના કટકા આપણે કરવા માંડ્યા છે. નાના આવડા કટકા કરીને આખું લીંબુ મીઠું નહીં આપણે, તો સરસ મજાનું જો આમાં મિક્સ કરી દઈએ. પછી આમાં એમને રાખીએ, પછી આપણે બરણી ભરી લેવાની છે. લીંબુ આથી લઈ આવે. અને છોકરીઓ જો કટલેરી લેવા આવી ગયું, હમણાં નખમાં આવેલું છે. કાં છોકરીઓ આ બધા પાછા આવી ગયા, સ્કૂલે ભણવું નથી ગમતું, એને યુટ્યુબમાં આવું ગમે છે. કેમ? હા, કાંઈ નહીં, ભાગમાં હોય પડી આપણે નથી ખાવા, ખાઈ રાખી જા લઈ જાવી તો. હાલો તો હાલો જાઓ ભણવા માંડો. સાચું કે પૈસા ક્યાં બતાય મને તો નથી દેવા. હાલો નખ લેવા હમણાં નખ તઈ જોજે, મારે ખોટી નથી ત્યાં આવજે પાછી. સરસ છે નખ બધાય હો. હાલો હવે જાવ, હાલો બધા હવે. હે એવા આવડ નથી પૂરા થઈ ગયા, છોકરાનું હોતા છે. એ તો કાંઈ. ચાલો આપણે સરસ મજાના લીંબુ થઈ ગયા છે અને સરસ મજાના મિક્સ કરી દીધા છે. અને થોડીક વાર ઓગળવા દેશું, કલાક પછી આપણે બરણીમાં ભરી લેશું. એટલે સરસ મજાનું મીઠું સરસ આમ મિક્સ થઈ જાય. તો કેવા લાગે એ કોમેન્ટ કરજો, અને કોને ભાવે ને એ પણ કોમેન્ટ કરજો. આપણે સરસ મજાની બરણી છે ને બદલાઈ લઈ કાચની, પછી લઈ લીધી. સરસ મજાના લીંબુ પણ ભરી દીધા છે કટકા કરી. અને આપણે શાક પણ વધારી લીધું ને. હવે રોટલી બનાવી લઈએ, પછી પાછા મળશું. દ્વિજાબેન વયા ગયા, રિસર્ચમાં આવ્યા હતા, વયા ગયા. હળબડાટી કરતા આવ્યા હતા, બધી છોકરી નખ લેવા આવી હતી. વિડીયો ઉતારો. હમણાં તો અમારે ઈ જઈલું છે કે બસ
વિશેષ કાંઈ પડી નથી ને એ આપતી બેન એમ કરે. તો ચાલો હવે છે ને આપણે બનાવેલી રોટલી લોટ બાંધી અને સાવ એકલા જ છીએ. કોઈ છે નહીં અમે તો બધા નીંદવા વયા જાય. મમ્મી પપ્પા ને જીગ્નેશ જાય દવા છાંટવા કાકાની ને રહીશાના બે દીધા એ ન્યા ગયા છે. અને આપણે કાલે સાડી પહેરી એ પણ ધોઈ સૂકવી દીધી છે. મસ્ત મજાની ગ્રીન અમારે પહેરવાની હતી તો જો સૂકવી દીધી. તો ચાલો આપણે રોટલી બનાવી લઈએ. વરસાદ પાણીની ટાઈમસર બનાવી લઈએ. છોકરા પણ ભણે છે એટલે ત્યાં પણ ધડબડાટીનો અવાજ આવે જ છે. સ્કૂલેથી હું કંઈક નવીન વસ્તુ લઈ આવ્યા છો. ચોપડી લઈ આવ્યા છે. વાવ. તો જો એ બતાવે છે આપને શું લઈ આવીશ ને. આ તો મોટી બધી છે. 2025 નું કેલેન્ડર છે આ તો. એમ ફેરો ફેરવો એટલે આ જો આ છોકરાઓને જો કેલેન્ડર ઘરે પણ રમવાનું, પતંગ ઉત્સવનું છે, રંગોળી પૂરે છોકરાઓને બધી વસ્તુ. એટલે હા પતંગ ચગાવવાનું જો 14 તારીખ તિરંગાનું આવશે. હાલો ભાઈ બગડે છગડે અમારે તિરંગાનું આવે છે. લ્યો પડી ગયું બેન કીધું ઉડી ગયું. લ્યો આવશે. કઈ તારીખે દિવાળી આવશે એમાં? 5 તારીખે. 5 તારીખે ભાઈ દીવા બળવાના છે અમારે. બીજું દિવાળી આવે. ચાલો તો દીજાબેનને જો મસ્ત મજાનું કેલેન્ડર આપ્યું છે. જો એની અંદર જો શું શું વસ્તુ છે બધી. આનંદ મેળો અને જો વાહ વાહ આમ ઘણું બધું છે. હજી છે એમ. સરસ મજાનું છે કેલેન્ડર. છોકરાઓને ભણવા માટેનું ને એના માટેનું છે. બાળકોને મજા જ આવે રાખે આ કેલેન્ડર જોવાનું. તો કાયમી જોતા હોય એટલે એમાં કાંઈક શીખાય એને હોતે. ચાલો તો જો દીજાબેનનું મસ્ત મજાનું કેલેન્ડર છે ને આપણે જોઈ લઈએ વ્યવસ્થિત. તમે પણ જોઈ લેજો. આમાંથી પૂરું થઈ ગયું. હાલો હવે અમારે અત્યારે વાડી આવી ગયા. બે સાપ બાંધતા હતા. પપ્પા કે જલ્દી આવો ખાયેગા. તો આપણે જોવા માટે આવ્યા છીએ વાડીએ. જો કેવાક બાંધે છે કેવાક નહીં જોઈએ આપણે. બે સાપ છે જોરદાર રહી છે તો જ પપ્પા બોલાવ્યા, બાકી તો બોલાવે નહીં. જોઈ લઈએ આપણે ક્યાં છે. કઈ બાજુ છે? અહીંયા આ બાજુ છે. હવે ક્યાં છે અંદર જોઈએ આપણે. જો બે સાપ અહીંયા આપણે લાઈન પાસે છે. જો કેવો ઊંચા નીચા થાય છે અત્યારે. જોરદાર છે. જો નાગણ જ લાગે છે મને તો. મામી પણ જો એકદમ એ પણ વર્ગી ગયા છે એનો વિડીયો લેવા માટે. આવું તો ભાગ્યે જ જોવા મળે ક્યારેક જ. છે ને બાકી જોરદાર. નજીક તો જવાય નહીં આપણે, રહેવાય તો આગું જ. નકર તો વળી થોડો ખરખો સીન આવે. જોરદાર છે. જો તો ખરા. હાલો હવે આમ હવે જિગ્નેશ ને કઈ હવે ના. અને જો માંડવી એક ખેતરમાં નથી ગયો ભાઈ. ના એ કાંઈ રાખો નથી. તમારે જેમ કરો મારે કઈ મારે ક્યાં કઈ કેવું જી કરો એ. મારે કઈ આવું નહીં કરવું નહીં. હું વૈસ માટે નીંદવા આવશે અમારી માંડવી. ના રે ના મામા કરતી કોઈ ની માંડવી નીંદવાની છે. ઘરની જ નહીં જવાની કોઈ ની નહીં. સા પાણી કરવા વર્ગે તમારે કઈ દૂધ કરતા હોય કલ્યો સા. ખબર પડે રાયડો નાખશે.
પડે રે સિગ્નલ જઈ છે એ જરાય ડાપણ નથી કરવાનો તારે હોતે એને કીધું છે ને જોઈલા ઈ જોઈલા ગગા ને ઈ કે ઓ એ હાલો હવે છોકરા ચીડ પર એમ જ કરે છે એમ ના કરે કેલ્શિયમ ન ગળે આ પાણી પીએ ને તો તમારો લીમડો હુકાય લીમડા વાયો બોલો જીને ત્યાં લીમડા હું કે દઈને સાયે બેહવા ભાઈવા મમ્મી ભાણે દે ભાઈ આ તારી લીમડો ક્યાંથી લઈ એ ભાઈ એ આ મામી ભાણે ના ટાંગા આવરા હોય ઊંધા નરિયા કરીને બેઠા હોય દુનિયાના લીમડા છે અહીંયા લીમડો આવી કોણ લેવા આવશે વઘાર્યું હોય તો દાળ હે તમે લેવા આવો નૈણ માંથી નથી લઈ આવતા કાઈ તો કાઢી એવો તો મૂળિયા હોતા હું લાઈ મામી કે હું આવું લાવો તો હું એક વાર તા મામી ક્યાં આવ્યો આ એ જો માં એનો ઝાડવા ઓછા ને છે ભાઈ ક્યાં મત ભાઈ એને આયા શીકુડી આયા મીઠો લીમડો એટલે શીખું મીઠાઈ થાય લીમડા એમ અરે ભગવાન મામી મને જ સા ન દીધો અમારા માઈક આવી જામ તને કીધું તો ખરો એ ના નથી પીવો હું ખાલે કા હું સુલાન સા પીવો જ વાડીએ સા પીવું પછી મેં ના પાડી ના પોતે તમે પી જાવ ના રે ના હિતાવી જારી હે ભગા ભગત ફોન કરું ખેતરમાં ઓણ માંડવી નથી ઉઈ ગઈ જો હવે પાડવાની છે જીવે બરે મોંઘા ભાવનું બિયારણ લઈને અને બધા એમ કે ખેડૂતને એમ કે તમે તો ગાડામાં લઈને જાઓ ટ્રેક્ટર ભરીને આવે પણ કેમ થાય એ તો અમારું મન સમજે તમારા લોકોને જે કહેવાવાળાને તો વાતો કરવી છે પણ અમે મહેનત કરતા હોય તો આ બિયારણ મોંઘા ભાવનું લીધું હોય ના ઉગે તો કેટલી તકલીફ થાય તો ચાલો એવું બધું છે જે જેના માઇન્ડ જે જેવું વિચારે બીજું શું તો આ માંડવી હવે કાલ ફાઇનલી પાડી નાખવાની છે આમાં કાંઈ છે નહીં તમે જોઈ શકો છો જો કાંઈ છે તો નહીં જ પછી આમાં હવે કાંઈક વાવશે હવે શું આવે ને શું નહીં હવે જોઈએ હવે તો અતિશય પારવી છે આમ જોઈએ ને તો સરસ મજાને ઉગી ગઈ એવું લાગે આમ બધી જો પણ આમ આડે પોટે આમ જોઈએ ને તો એક થોડો વાહ એવું છે બધું ઊંધ વિચાર રમીએ છીએ ફૂટબોલ હવે આવી ગયા છે ધાબા ઉપર કોણ જીતે એ તમે નોટ કરજો ચાલો હાલો પડવાનો છે નહીં ચાલો 1 2 3 આઉટ 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 એમ ના હાલે દીકુ આમ જ લે આમણી રે થોડી બસ હાઈટ આમણી આમ આમ બસ હાઈટ જ ચાલો કોણ જીતે નોટ કરજો ઓકે ચાલો 1 2 3 સ્ટાર્ટ નિરાજ દીદી એવું ના ચીટિંગ હો બસ ફૂટબોલ એ સરસ મજાનો એકદમ મસ્ત મજાનું વાતાવરણ એટલું બધું સરસ છે કે વાત પૂછો માં તમે જો એટલો બધો ખૂબસૂરત નજારો છે હા હાલો રમ્યા ચોલો પાછી પડી બીજી લાગ્યું ને ઢીંઢામાં કાંઈ ન કરું ભગવાન પાસે માગી હતી ભગવાન મને જોઈ દીધી અસલ પ્રસાદી મસ્ત મજાની ચાલો હું માં દીકરો 2 વાર પડ્યો કાનો તો ચાલો હવે અમે દ્વિજા રમી લઈએ હવે ચાલો આપણે વિડીયોને એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ન કરી હોય તો ગાયકા કરી નાખજો અને બેલ આઇકન બટન દબાવવાનું તો ભૂલતા જ નહીં ચાલો મળીએ કાલે એક નવા વિડીયો સાથે ઓકે ટાટા બાય બાય